પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નેતાને ઘર્ષણ કરવું ભારે પડ્યું છે ને હવે ફરિયાદ તેમના પર થઈ ચૂકી છે। ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયુવેગની જેમ વાયરલ થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના બેનરો છે તે કોર્પોરેશનની ટીમ ઉતારવા માટે આવીને તેની સાથે સુરક્ષા કર્મીઓમાં પોલીસ કર્મીઓ હતા ને પોલીસ સાથે રાહુલ ભુવા નામના આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ ફરિયાદ નોંધાઈને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું પ્રતિક્રિયા આપી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો માટે કપરા દિવસો માનવામાં આવી રહ્યા છે, કેમ કે જે કોઈ પણ તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ નિવેદનબાજીઓ કરી રહ્યા છે, તો તેમની સામે ફરિયાદ થઈ રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે તેમની સામે ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે, જેના કારણે ભાજપ તેમનાથી ડરી ગઈ છે। આને લઈને રાજકારણ ગરમાયું છે। વાત છે ગઈકાલની, તો રાજકોટના એક વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા છે, તેઓ ત્યાં પહોંચે છે। કોર્પોરેશનની ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો છે તે ઉતારવામાં આવી રહ્યા હતા, તે બાબતનો વિરોધ કરે છે। આ દરમિયાન કોર્પોરેશનની ટીમ સાથે આવેલા સુરક્ષામાં પોલીસ કર્મીઓ છે તેની સાથે રાહુલ ભુવાની ઉગ્ર બોલાચાલી થાય છે ને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો હતો। આ ઘટના બાદ હવે કહેવાય રહ્યું છે કે જે રીતે બોલાચાલી થઈ, જે આખો માહોલ ગરમાયો, તે બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવાની મુશ્કેલી વધી છે તેવું કહેવાય રહ્યું છે, કેમ કે તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકાર સામે જબરજસ્ત ગિન્નાયેલા જોવા મળી રહ્યા છે। આ વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જે પ્રતિક્રિયા દરમિયાન તેઓ કહી રહ્યા છે કે રાજકોટના આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર પર ફરિયાદ થઈ છે અને પોલીસ અને ભાજપનું ગઠબંધન તે પ્રકારની વાત તેમણે ફેસબુક પોસ્ટના માધ્યમથી લખી છે, જેના જ કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે। અવારનવાર રાજકારણમાં નિવેદનબાજીનો દોર જોવા મળે છે, આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ દ્વારા કોઈપણ પ્રતિક્રિયા કે કોઈપણ પ્રકારે કોઈ હરકત કરવામાં આવી રહી છે, તો તેમની સામે હવે જે ફરિયાદોનો દોર ચાલી રહ્યો છે તેના કારણે કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટી માટે હાલ કપરા દિવસો ગુજરાતમાં શરૂ થયા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।